હવે આગળ વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ પાસે મોડી રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે એક યુવકની ઘાતકી હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય રાજ દુબે તરીકે થઈ છે, જે બાઇક લોન રિકવરીનું કામ કરતો હતો। બનાવ અંગેની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી કાયદેસરની તપાસ હાથ ધરી। હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ, થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી। તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે, એ 15 વર્ષની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે। એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે। રિકવરી એજન્ટ એટલે કે જે ટુ વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે।